कान तू ना विकमलो। अहो भक्त चिदात्माना श्रीमंधर वीरकुंदना। अहो भक्त चिदात्माना श्रीमंधर वीरकुंदना। बाह्यांतर विभवोतारा तारे नाव मुमुक्षुना। बाह्यांतर विभवोतारा तारे नाव मुमुक्षुना। सदा दृष्टि तारी विमल निज चैतन्य निरखे। अनेक ज्ञप्ति माही दरव गुण पर्याय विलसे। निजालम विभावे परिणति स्वरूपे जय भळे। निमित्तो व्यवहारो चिदगन विषेकाई न मळे। निमित्तो व्यवहारो चिदगन विषेकाई न मळे। हरियों सत सत ज्ञान ज्ञान धबके। ने वज्रवाणी छुटे। जे वज्रे सुमुक्षु सत्व जल के। पर द्रव्य ना तो टूटे। राग द्वेष रुचे न जंपन मळे। भावेन्द्रिणायंशमा टंकोत्कीर्णय कंप ज्ञान महिमा। हृदये रहे सर्वदा। टंकोत्कीर्णय कंप ज्ञान महिमा। हृदये रहे सर्वदा। नीते सुधा चरण चंद्र तने नमो। नीते सुधा चरण चंद्र तने नमो। करुणाय कारण समुद्र तने नमो। हे ज्ञान पोषक सुमेघ तने नमो। हे ज्ञान पोषक सुमेघ तने नमो। आदासना जीवन शिल्पी तने नमो। आदासना जीवन शिल्पी तने नमो। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना। वायुनी ते बहंती। ऊंडी ऊंडी ऊंडे थी सुख निधि सतना। वायुनी ते बहंती। वाणी चिन्मूर्ति तारी उरय अनुभवना। सूक्ष्म भावे भरेली। वाणी चिन्मूर्ति तारी उरय अनुभवना। सूक्ष्म भावे भरेली। भावो ऊंडा विचारी अभिनव महिमा। चित्तमाला विलावी। भावो ऊंडा विचारी अभिनव महिमा। चित्तमाला विलावी। खोयेलू रत्न पामु मनरथ मननो। पूरजो शक्तिशाली। खोयेलू पूर्ण रत्न पामु मनरथ मननो। पूरजो शक्तिशाली।
જોર શક્તિશાળી. सभी सादरमय मुमुक्षु को सादर जय जिनेन्द्र। कविवर अध्यात्म प्रेमी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाला ग्रंथ पर आधारित अध्यात्म युग सष्टा परम तारणहार पूज्य कान गुरुदेव जी के आध्यात्मिक प्रवचन आज हम सुनेंगे। आज का प्रवचन नंबर है 9, गाथा नंबर डाल नंबर 2, श्लोक नंबर 7, 8, 9, 10 और 11। प्रत्येक मंगलवार रात को पूज्य गुरुदेव का 1 घंटे का प्रवचन के पश्चात पंडित विद्वानों द्वारा प्रवचन में आए विषयों की व्याख्या तथा मुख्य बिंदु तथा कोई भी श्रोता द्वारा कोई भी प्रश्न हो आज के प्रवचन के संबंधित उसका समाधान किया जाएगा। जय जिनेन्द्र। અભિષ સંવત 2492 માસ સુદ 5મ બુધવાર તારીખ 26/1/66 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી છડાળાના શ્લોક 7 થી 11 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 9. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોપમોહિ મંગળમ કુંડારી જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાનાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाना विभाव દોલતરામજી કૃત ઠાળા એનો બીજી ઠાળાનો 7મી ગાથાનું છેલ્લું થોડું બાકી છે. અજ્ઞાનની વ્યાખ્યા છે ને છેલ્લી. અનાદિથી મિથ્યા દર્શન સહિત અગ્રહિત મિથ્યા દર્શન કહ્યું છે ને. સાચી તત્વની ભૂલ કહીને હવે આ મિથ્યા જ્ઞાન એની હારે એનું બતાવે છે. જીવ 5 દ્રવ્યથી જેનું ઉપયોગ સ્વરૂપ તદ્દન ભિન્ન છે એમ ન જાણતા પરને લઈને હું છું એવો અંતરમાં સદાનંદ જ્ઞાનાનંદના સ્વભાવની ભૂલ શરીર વાણી મનથી રાખતી હું છું એવી માન્યતા એ જીવની ભૂલી મિથ્યા શ્રદ્ધા અનાદિની અણગ્રહેલી નિસર્ગથી છે. સમજાય છે કાંઈ? જીવ 5 દ્રવ્યથી તદ્દન જુદી એની ચાલ. એમાં એવું છું ને જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ એનું છે. એ તો ઉપયોગ જાણનાર દેખનાર શક્તિ અને પર્યાય એની એ છે. એમ ન માનતા બીજા પદાર્થના સંગથી હું છું એમ માનવું પોતાના ઉપાદાનમાં જીવની એને અગ્રહિત મિથ્યા દર્શનની ભૂલ કહેવામાં આવે છે. જે અનાદિની અણગ્રહેલી કોઈના ઉપદેશ વિના ભાઈ એને અગ્રહિત જીવની ભૂલ કહે છે. અજીવની એ ભૂલ શરીર આદિ ઉપજે તે હું ઉપજો છું. આ પરની ક્રિયાદિમાં મારું અધિકારપણું છે એવા અજીવ તત્વના ઉપાદાનની સ્વતંત્ર પર્યાયમાં આત્મા એમ માને કે આ મારાથી છે
એને અજીવ તત્વની ભૂલ કહેવામાં આવે છે. એ અગ્રહિત મિથ્યા દર્શનનું અજીવ તત્વના ભૂલનું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? આશ્રવ જે આત્મામાં પુણ્ય ને પાપના ભાવ દુઃખદાયક છે, આકુળતાના ઉપજાવનારા, એને પ્રેમથી એ આકુળતાને સેવન કરે, પ્રેમથી એની રુચિ રાખે પ્રવૃત્તિની પુણ્ય પાપના ભાવની. સમજાણું કાંઈ? એને આશ્રવ તત્વની અનાદિની અણગ્રહેલી મિથ્યા શ્રદ્ધા કહેવામાં આવે છે. સમજાણો? અને બંધની ભૂલ, અનુકૂળ સામગ્રી મને ઠીક પડે, પ્રતિકૂળ એ અઠીક પડે. બંધના ફળ તરીકે મળેલી સામગ્રી, બંધના બધા ફળ મળે એ મને ઠીક અનુકૂળ, પ્રતિકૂળ ઠીક નહીં, એવી જે માન્યતા એને બંધ તત્વની ભૂલ છે. કેમ કે બંધ એ પોતે જ પ્રતિકૂળ અનુકૂળ સંયોગનું કારણ એક હિતકર છે નહીં. આવા સાધન હોય તો મને ઠીક, આવા સાધન હોય તો મને ઠીક નહીં, એવી એને બંધ તત્વની અનાદિની અણગ્રહેલી નિસર્ગ રૂપે ઉપદેશ વિના ગ્રહેલી શ્રદ્ધા થઈ. સમજાણું કાંઈ? સંવરની એ ભૂલ એની છે કે આત્માના જ્ઞાન અને આનંદ, ચારિત્ર આનંદ એટલે એ આત્માનું જ્ઞાન અને ચારિત્ર આત્માને શાંતિ આપનાર છે. આત્માનું જ્ઞાન અને આનંદો જ આનંદ એટલે ચારિત્ર, એ શાંતિ આપનાર એને દુઃખદાયક માને. આત્માનું જ્ઞાન એમાં ચારિત્ર, એ જ્ઞાન ને વૈરાગ ને દુઃખ દેન માને, દુઃખદાતા માને, એને સંવર તત્વની અનાદિની અણગ્રહેલી મિથ્યા દર્શનની શ્રદ્ધા છે. સમજાણું કાંઈ? પોતાની શક્તિ શુદ્ધ આનંદ તન છે, એ શક્તિની પ્રગટતા ન કરતા ઈચ્છાને પ્રગટ કરીને તેમાં સંતોષ માને. સમજાય છે કાંઈ? ઈચ્છા પછી શુભ કે અશુભ કોઈ પણ હો, એ ઈચ્છાની પ્રવૃત્તિમાં જેને સંતોષ છે એને શક્તિનો નિરોધ થાય છે. શક્તિ પ્રગટ થતી અને એને સંતોષ માને છે, તે નિર્જરા તત્વની ભૂલ છે. સમજાણું કાંઈ? એક મોક્ષ, મોક્ષ નિરાકુળ પરમાનંદનો સ્વભાવ, એનું નામ મોક્ષ છે. એ મોક્ષ ન રૂચે એ શું? એકલા રહેવું, નહીં કઈ ખાવા પીવાનું સાધન, નહીં બોલવાના સાધન, નહીં કઈ રાગ દ્વેષના વિકલ્પ કે મનના સાધન, એકલો એમ જેને નિરાકુળ આનંદના મોક્ષ તત્વની પ્રીતિ નથી, એને અનાકુળ તત્વ રૂચતું નથી. આકુળતા વિના એકલું રહે એ વળી શું? શરીર વિના આત્મા રહે, ઇન્દ્રિય વિના આત્મા જ્ઞાન કરે. એમ જેને અનાકુળ તત્વ મોક્ષની પ્રતીકની ખબર નથી, એને મોક્ષ તત્વની ભૂલ, અનાદિની અણગરેલી નિસર્ગ ઉપદેશ વિના સ્વભાવથી માનેલું છે, એને અનાકુળમાં મોક્ષ ન માનતા નિવૃત્તિ તદ્દન થઈ જવી, એનું નામ મોક્ષી. નિવૃત્તિને ન માનતા પ્રવૃત્તિને કંઈક માને, એને મોક્ષ તત્વની એ અગ્રહિત મિથ્યા દર્શન હોય. આ એક શબ્દની પહેલી વ્યાખ્યા હાથની કરી નાખી ટૂંકી. સમજાણું કાંઈ? એવું અગ્રહિત મિથ્યા દર્શન જ્યાં હોય ત્યાં જે કઈ જ્ઞાન હોય તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહે છે. જે કઈ જાણપણું, શાસ્ત્રનું જાણપણું હોય, બીજાનું જાણપણું હોય, એ બધા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. ધર્મચંદજી, જ્યાં મૂળ સાત તત્વના જ અંદરના દ્રષ્ટિમાં ભૂલ છે,
એના ગમે તેટલા જાણપણા દુઃખાર જ્ઞાન હોય એ જ્ઞાનને ભગવાન કે છે અમે એને મિથ્યા અગ્રહિત જ્ઞાન કહીએ છીએ. એ મિથ્યા જ્ઞાન પણ ઉપદેશ વિના સ્વતઃ એને પ્રગટ કરેલું છે. સમજાણું કાંઈ નિસર્ગ એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. નિસર્ગ મિથ્યા જ્ઞાન કહો, અગ્રહિત મિથ્યા જ્ઞાન કહો કે અનાદિનું સ્વરૂપના આ તત્વના વિવેકની શ્રદ્ધાની અંતર ખબર ન મળે એ સહિતના જેટલા જાણપણા તેટલાને જો કહ્યું ને જે કઈ જ્ઞાન હોય તે જ્ઞાન અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન કેવું છે? મહાન દુઃખદાતા છે. દુઃખદાતા છે ને એમ એ માને છે કે આ જ્ઞાનથી મને લાભ થાય છે. અગ્રહિત મિથ્યા દર્શન પૂર્વક જેને અંતર આ જ્ઞાન ઉઘાડ હોય છે એ ઉઘાડ થી લાભ માને છે. કઈક હું ચડિયાતો છું, મારી કળા છે, મને આવડત છે, એવી જે અંદર મિથ્યા જ્ઞાનનું અભિમાન મહા દુઃખદાયક છે, છતાં એને લાભદાયક માને છે. સમજાણું કાંઈ? મહાન દુઃખદાતા એમ કહ્યું છે ને, શું દુઃખદાયક અજ્ઞાન જાન એમ છે ને. ઈહાઈ પ્રતીતિ જૂથ કછુક જ્ઞાન એમ છે ને, કછુક જ્ઞાન એમ શબ્દ પીડ્યો છે એમાં. તેથી કઈ જ્ઞાન લખ્યું મૂળ પાઠમાં જ એમ લખ્યું છે ને. રોકે નચા નિજ શક્તિ કોઈ શિવરૂપ નિરાકુળતા ન જોઈ. યહી પ્રતીતિ જૂથ કછુક જ્ઞાન સો દુઃખ જ્ઞાયક અજ્ઞાન જાન. સમજાણું કાંઈ? મારે બહુ ટૂંકા શબ્દોમાં ઘણા ભાવો દ્રષ્ટાશ્રમમાં પણ એની શાસ્ત્રોના મર્મની વાત છે એને બહુ ટૂંકામાં કોઈ છે. ભાઈ જેને આત્માનો પક્ષ થયો નથી અંદર અને જેને આવી ભૂલું છે અંદરમાં પ્રવૃત્તિની ઈચ્છામાં સંતોષ માને, એ પ્રવૃત્તિ ઈચ્છા કરીને નિર્જરા માને, ઈચ્છા કરીને એમાં જ્ઞાન થયું એને સાચું જ્ઞાન માને, એ જ્ઞાન એકલું મહા દુઃખદાયક. સમજાણું કાંઈ? તે ઉપદેશાદી બાહ્ય નિમિત્તોના આલંબન વળી નવું કર્યું નથી. અનાદિનું એ જ્ઞાન પરાલંબી તત્વની શ્રદ્ધા વિરોધ, પરાલંબી પકડેલો ઉઘાડ એ એની મેળાઈ પ્રગટે લખેલો છે. એ અનાદિનું છે. તેથી તેને અગ્રહિત, સ્વાભાવિક અથવા નિસર્ગજ મિથ્યા જ્ઞાન કહે. ત્રણ એક જ અર્થ છે. અગ્રહિત કહો, નિસર્ગ કહો, સ્વાભાવિક કહો. જો આ મુદ્દાની રકમની વાત હાલે છે. સમજાણું કાંઈ? જેને આત્મા અખંડાનંદ જ્ઞાન મૂર્તિ પ્રભુ એની અંદરમાં વિકલ્પ રહિત એની પ્રતીતિ કરી નથી, એનું આત્મજ્ઞાન પ્રગટ કર્યું નથી અને આત્મજ્ઞાનમાં સ્થિરતાનું ચારિત્ર જેને પ્રગટ કર્યું નથી એને આ પ્રકારના બોલો અનાદિના છે એ મહા સંસારમાં દુઃખદાયક છે. હવે એની સાથે અગ્રહિત મિથ્યા ચારિત્ર નું લક્ષણ. ઇન જૂત વિષયની મેં જો પ્રવૃત્ત તાકો જાનો મિથ્યા ચરિત યો મિથ્યાત્વાદી નિસર્ગ જીહ અબજી ગ્રહિત સુનિએ શું તે. જો શું કે છે એ વિષય પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ઇન જૂથ અગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા જ્ઞાન સહિત એમ પહેલી કહીને સાત તત્વની ભૂલ અને એ સહિતનું જે જ્ઞાન, એ સહિતનું જ્ઞાન અને એ સહિતની વિષયમાં પ્રવૃત્તિ, પ્રવૃત્તિ 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 શુભ શુભ રાગની પ્રવૃત્તિ, શુભ શુભ રાગની પ્રવૃત્તિ બે મિથ્યાચારી છે એમ કે છે. વિષ્ણુ શબ્દ એકલા ભોગાદી એમ નહીં. આત્માનો વિષય જેને નથી એથી એને મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાનમાં અનાદિનો જે પડ્યો છે એનું જેટલું વર્ણામ શુભ શુભ રાગમાં જાય છે એ બધું મિથ્યા ચારિત્ર છે.
ગુંજલભાઈ મારી વાત થઈ સમજાણું કાંઈ કે છે કે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન અગ્રહિત સહિત પ્રવૃત્તિ કરે છે, બધાની પ્રવૃત્તિ ઉપર છે. પેલી મિથ્યા શ્રદ્ધા હતી, મિથ્યા જ્ઞાન હતું, એમાં શુભ અશુભ પરિણામ કોઈ પણ પ્રકારના હોય એ બધું મિથ્યા ચારિત્ર છે. કારણ સ્વ વિષય આવ્યો નથી અને પર વિષયની શ્રદ્ધા અને જ્ઞાન કદા કર્યા છે એ સંબંધીના પ્રવૃત્તિના પરિણામ જ એનું નામ મિથ્યા ચારિત્ર કહેવામાં આવે. સમજાણું કાંઈ? તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર સમજો પ્રવૃત્તિઓ. આ પ્રમાણે શુભાશુભ પરિણામ ની એકત્વ બુદ્ધિ છે. શુભાશુભ પરિણામનું જ જ્ઞાન ને સ્વભાવનું જ્ઞાન નથી, અને એ શુભાશુભ ની પ્રવૃત્તિ એને મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હવે કે છે એ પ્રમાણે અગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર નું વર્ણન કર્યું. બહુ સરસ વર્ણન છે. સમજાણું કાંઈ? સૂક્ષ્મ ભૂલ ક્યાં એની છે? અનાદિની. એની સાથે હવે એની સાથે ગ્રહિત મિથ્યાતાદિની વાત કરે છે કે જે મિથ્યા તો છે પણ બાયથી હવે કુગુરુ કુદેવ કુગુરુની સેવા કરીને આદર વિનય કરીને એ મિથ્યાતની પુષ્ટિ કરે છે. અગ્રહિત છે ને ભેગું મિથ્યાતને પુષ્ટિ કરે તેને ગ્રહિત મિથ્યા દર્શન આદિ કહેવામાં આવે છે. એ મિથ્યા દર્શન આદિ એનું હવે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ને સુનિએ એને પણ ત્યાં સુનિએ. હવે સાંભળો કે છે અગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા જ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયના વિષયો, મિથ્યા શ્રદ્ધા જ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે. આ ત્રણેયને દુઃખના કારણ જાણી, એ ત્રણેયને દુઃખના કારણ જાણી જીવ તેનાથી પાછો વળી અને પોતાના તત્વજ્ઞાનને પામે એ માટે આ વાત કહેવામાં. તત્વજ્ઞાન વળી તેનો ત્યાગ કરવો જોઈએ. તત્વજ્ઞાન વળી તેનો ત્યાગ કરવો જોઈએ. જ્ઞાનાનંદ સ્વરૂપ રાગે નહીં, સંબર નિદ્રાય મને શુદ્ધરૂપ છે, આનંદદાયક છે, પૂર્ણ નિરાકુરતા મોક્ષ સુખરૂપ છે. બંધ એ કોઈ રીતે એક શુભ કે અશુભ બધું એક જ પ્રકારનું છે, અહિતકર છે. આશ્રમનો ભાવ પુણ્ય કે પાપ એ દુઃખદાયક છે, આત્મા આનંદદાયક છે. એવી અંતર તત્વજ્ઞાન પૂર્વક આવા ત્રણ બોલનો ત્યાગ કરવો એને માટે આ કથન કરવામાં. સમજાણું કાંઈ? નવમી ગ્રહિત મિથ્યા દર્શન ને કુગુરુના લક્ષણ. જો કુગુરુ કુદેવ કુધર્મ શેવ પોષે ચિર દર્શન મોહેવ અંતરવાગાદિંદર જેહ બાહર ધન્યંબર તે સ્નેહ. એક કર્યું અડધી બીજી ભેળવે છે. ધારે કુલિંગ લહી મહત્વ ભાવ તે કુગુરુ જન્મ જલ ઉપલ નાવ. આમાં એને જરીક નાખ્યું છે વિષય મેં પ્રવૃત્તિ લખી છે ને એમાં એને ચિત્ર મૂક્યું છે. હા, વિષયમાં પ્રવૃત્તિ આવી ને મિથ્યા ચારિત્ર આપણા નવામાં કાઢી નાખ્યું છે. ચિત્ર નથી નાખ્યું, આમાં નાખ્યું છે. એનો અર્થ એ છે કે મિથ્યા દર્શન જ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સ્પર્શ લીધો. ત્યાં આમ લીધો છે. આંધળો ભલે કે સર લાકડી
ફર્શ ને આમ જોવે ને ફર્શ દ્વારા આ શું ચીજ છે એમાં એકાકાર થઈ જાય છે. ફર્શ ને જોતા ફર્શતા એકાકાર થઈ જાય છે આ બધા એક પ્રશ્ન છે આમાં છે જો હે હા નદીના હાલે છે અને આ બધું ફરતો જાય છે એકાકાર. એ ફર્શની ઇન્દ્રિયના વિષયમાં એકાકાર થઈ જાય છે. એ મિથ્યા ચારિત્ર મિથ્યા દર્શન જ્ઞાન સહિત છે. પછી એક લીધો છે રસવાળો આમ ઉભો છે માનો ખાય છે દાંતે છે બીજું નહીં હોય આમ ઉપર છે હા સહી દાંતે છે. આમ રસ્તામાં નહીં કેટલા કે બટાટા ખાતા હોય આમ ચૂસતા હોય આમ એટલે અમારે એવું કોઈ ગોઠવું બધું ઓલામાં કરી નાખ્યું. રસ્તામાં આમ નાગરવેલના પાન ખાતા જાય ઓલા ચડતા જાય આમ ચાવતા જાય ને રસ રસ એકાકાર રસની અંદર મિથ્યા આ તત્વની શ્રદ્ધા પૂર્વક મિથ્યા જ્ઞાન એ કળાનું અભિમાન અને એની જાતે આ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ સમજાણો. અને એક નાક લીધું ગજરો હાથમાં રાખ્યો ગજરો રસ્તામાં આમ રાજકોટ બહુ ફરે ને ઓલા શું કેવાય ઘોડાનું ઘોડાનું રેસ ફરતા હોય હવામાં કરાય હાથમાં ફૂલ હોય આમ કરતા જેના ફરતા ઘણા જોયેલા મેં રસ્તામાં ફૂલ તોડતા જાય રસ્તામાંથી જાય ફરવા જાય ને રસ્તામાં ફૂલ હોય ને આપડે રસિકભાઈ ને કરીને ફૂલ છે બેન નહીં પાછળ બહાર નીકળેલા હોય ઝાડ એટલે રસ્તામાં નીકળે ફૂલ તોડતા જાય શું કામ ફરતા જાય એકાકાર પણ તો કઈ બીજું જાણે કઈ છે જ નહીં થઈ ધૂળના ફાયદા નથી. એવી પ્રવૃત્તિમાં એકાકાર કે છે કે મિથ્યા શ્રદ્ધા સહિત ના આવા એકાકાર ને મિથ્યા ચારિત્ર કહે. પછી આંખ નું લીધું છે ને જો ઊંધું છે ને આંખ થી બરાબર આમ જો આમ એકાકાર દેખાય જો આમ કુદરતી સીન જોવા તત્પર થઈ ગયો છે. કુદરતી સ્વભાવ તો અહીં અંદર પડ્યો છે. એને ન જોતા દુનિયાના રૂપને જોવામાં તલ્લીન થઈ જાય છે. એને મિથ્યા ચારિત્ર કહે. અને બીજો શબ્દ ઓલું વાજવું પડ્યું જો રેડિયો ક્યાં હતો પણ આ તો દાખલો એને તો રેડિયો દોનું ઘરે રેડિયો રાખે છે આમ ઘણે મોટો આવડો સલીન ભાઈ રાંતી રોટલી ખાતી ત્યાં રેડિયો ચલાવે રોટલી કરતી કરીને રેડિયો સાંભળતી જાય એટલા રસ પડ્યા છે અત્યારે તો સમજાય છે. ધૂળમાં આવતું નથી જ્ઞાન એકાકાર થઈ ગયો જેમાં હાથમાં ક્યાં રહ્યો આ શું કરું છું એની કઈ ભાન મળે. ત્યાં આપણે માસ્ટર કહેતા હતા હેરાચંદ માસ્ટર નહોતા કેતા ઓલો મોહમ્મદ કોણ ખવું કે 5 વિષયનો નહીં બેગડો હા એ કેતા કેવો 5 ઇન્દ્રિયના વિષયમાં ખાતો હોય વિષા નાચતો હોય ફૂલના ઝાડમાં બેઠો હોય ત્યારે કોઈ 5 એકારી વિષય ધૂળમાં એકારી વિષય લેવાતા એ મિથ્યા શ્રદ્ધા જ્ઞાન સહિત શુભાશુભ પરિણામમાં પ્રવૃત્તિ આ તો અશુભ નો દાખલો આપ્યો સાધારણ પણ શુભાશુભમાં પ્રવૃત્તિમાં તલ્લીનતા એને મિથ્યા ચારિત્ર અનાદિનું અણગ્રહ એનું કહેવામાં આવે. હવે અહીં તો કે છે મિથ્યા દર્શન ગ્રહિત નવું પકડેલું. હવે એ જન્મ્યા પછી આવા અગ્રહિત મિથ્યા સહિત જેને ગ્રહિત મિથ્યાત હોય એને અગ્રહિત તો હોય જ. અગ્રહિત હોય ને ગ્રહિત ન પણ હોય કોઈને સમજાય છે કાંઈ પણ ગ્રહિત જેને હોય એને અગ્રહિત મિથ્યા તો હોય જ. 9મી ગ્રીવિક અનંતવાર ગયો એને ગ્રહિત મિથ્યા તો છોડેલું અગ્રહિત નહીં છોડેલું. જે અનાદિનો રાગથી ધર્મને સંવરથી બીજી ચીજ ને શું ચીજ નું કઈ ભાન નહીં. અંતરમાં 9 ગ્રીવે ગયો મહામુનિ આમ દિગંબર મુનિ સંતમ હજારો રાણીનો ત્યાગ એવી સ્થિતિમાં પણ એને અંદરમાં ઊંડે રાગને પોતાનું સ્વરૂપ માની દેહાદીની ક્રિયા પોતાની માની અંદરમાં આત્માની શાંતિને અંદર દુઃખદાયક માને. ઊંડે એની તત્વની શ્રદ્ધામાં ભૂલ હોય છે સમજાય છે. એ ખોટા ગુરુની ખોટા દેવની ખોટા ધર્મની સેવા કરે
એને એ અગ્રહિત મિથ્યા પુષ્ટ પામે છે ને, જુઓ ને, છે પોષે ચિર દર્શનમો એવ. ખોટા ગુરુ, ખોટા દેવ, ખોટા ધર્મની સેવા ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. જે અંતરમાં રાગાદી મિથ્યા રાગ દ્વેષાદી ધારણ કરે છે, પાઠમાં શું છે, અંતર રાગાદી ધરે છે, એનો અર્થ જ કે એકત બુદ્ધિ. મિથ્યા સહિત રાગને પોતાનું માની એવા મિથ્યા દર્શી સહિત મોહ સહિત રાગાદી જે ધરે એને મિથ્યાત્વ આદિ ધારણ કરે છે. બહારથી ધન ને કપડા વગેરે ઉપર પ્રેમ રાખે છે, અંદરમાં વિકાર ઉપર પ્રેમ છે, બહારની ચીજ ઉપર પ્રેમ છે. સમજાય છે? ધન ને કપડા શું રાખે? મહત્ભાવ મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને ખોટા વિષયોને ધારણ કરે છે. વિષયો આવા હોય તમારી મહત્તા વધે, મોટો વધે, ગુરુમાં ગણાવ, સાધુમાં ગણાવ, અધિક પદમાં ગણાવ, એવા કારણે અનેક પ્રકારના ભેગ ધારણ કરે. એ બધા કુગુરુના લક્ષણ. સમજાણું કાંઈ? મગનલાલજી, યુવા ક્યાં લખ્યું જોઉં, કેટલું લખ્યું? તમારે તો પહેલેથી આ મળ્યું છે અંદર, પણ હા વિચાર ક્યાં કર્યો છે? ના પડે છે. મિથ્યાદ રાગ દ્વેષાદી ધારણ કરે અને આમાં પ્રેમ કરે, મહાત્મા પણ આનો ભાવ ગ્રહણ કરીને એમ કેવું જોઈએ ને. ધારે કુલિંગ લહી મહોત ભાવ, એનો અર્થ છે. ધારે કુલિંગ લહી મોત ભાવ, ભીખવામ પગ છે ને, એ જણિયામાં મોટપ કહેવાય. સમજાય છે? પંડિતોમાં પણ એમ કેટલાક ને હોય, આમ લુગડા મુગડા એવા હોય ને, રાતા શું કહેવાય, પેલા ભગવાન ભગવાન હોય ને, જબ્બો ને રંગ આવે છે ને એવો રાતા, હે ગેરુઆ લગડાનો લુગડા, એવું લુગડો હોય તો એની મોટપ કહેવાય. એને હોય ની માલ કાંઈ અંદરમાં. આ પંડિત છે એમ જાણે ટોપી લાલ હોય જરી એવી, માથે ભગવી ઓલી હોય તો હોય, ભલે ગ્રસ્ત સમજે ને, તમને ભગવી નહીં પણ બોરાવણ જેવી, તો આ દેખાય કે આ ત્યાગ છે, અથવા આ પંડિત છે, અથવા બીજા કરતા બીજી જાતનો તરતો છે, જુદો પડે છે. એવા હાટું મહંત માંથી એવા ભીખો પહેરે કે છે એ બધા કુગુરુ. સમજાણું કાંઈ? મહાત્માપણાનો ભાવ ગ્રહણ કરીને ખોટા વિષયોને ધારણ કરે છે તે કુગુરુ કહેવાય. કુગુરુ જન્મ જાઓ સંસારરૂપી સમુદ્રમાં, જન્મરૂપી સંસારનો દરિયો, એમાં ઉપલ નાવ છે, એ પથ્થરની નાવા છે. ઉપલ એટલે પથ્થરો, પથરાના નાવમાં બે પથરાય બુડે ને નાવે બુડે ને બેનારા સમજાણો. જેને આત્મા રાગ રહિત શુદ્ધ ચૈતન શું છે ભાન નથી, અને પુણ્ય પાપમાં ધર્મ માને છે, પુણ્યાદિમાં એવી એકત્વ બુદ્ધિ જેની છે, એવા કુગુરુને માનનારા પથરાની નાવમાં બેઠા એમ કે છે. હા પડી જાય, હા ઉતરી જાય એવું છે ભાઈ. જેને આત્મજ્ઞાન આત્મદર્શન નું ભાન નથી અને એકલી બાહ્ય ક્રિયાને રાગમાં ધર્મ માની બેઠા છે, અને એની મહત્તા એને લાગે છે કે અમે કઈક મહંત થઈએ, અમે અધિક છીએ, બીજા કરતા જુદા પડનારા અમે છીએ ત્યાગ આદિમાં, એમ માનીને ભેખ આદિ ધારણ કર્યા, એને અહીંયા કુગુરુ કહેવામાં. એ કુગુરુને માનનારા કેવા થઈ કે છે? કુગુરુ કુદેવ અને કુધર્મની સેવા કરવાથી ઘણા કાળ સુધી મિથ્યાત્વનું જ પોષણ થાય. એટલે કે કુગુરુ કુદેવ અને કુધર્મનું સેવન ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે. આ ખોટા ગુરુની સેવા, ખોટા દેવની સેવા, સમજાય છે કે ખોટા શાસ્ત્રની સેવા કે કુધર્મની સેવા, એ અનાદિ ગ્રહિત અગ્રહિત મિથ્યા દર્શનને પુષ્ટિ આપનારા છે.
સમજાણું આમાં શ્રદ્ધા જ્ઞાનની કિંમત ન મળે લોકોને. બહાર ત્યાગની કિંમત, વસ્તુ અંતર દ્રષ્ટિમાં કેટલો ફેર છે. રાગ આદિને ધર્મ માને, વ્યવહારને ધર્મ માને, પરમાર ધર્મ માને, અને નિમિત્તમાંથી આદિ પોતાની ક્રિયા શરીરની આદિ થાય એને પોતાનું કાર્ય માને, એ બધા અંતરમાં મિથ્યા દ્રષ્ટિ છે. એવા મિથ્યા દ્રષ્ટિને ગુરુ તરીકે સ્વીકારવા, એ કુગુરુને ગુરુ માનવા, એ અનાદિનું અગ્રહિત મિથ્યાત્ને ગ્રહિત મિથ્યાત્ની પુષ્ટિ, એ વધારો થાય છે મિથ્યાત્મા, એમ કે છે. તો ભગવાન નહીં અમારી શેઠ એવા છે જરી ઘણો વેર ભાઈ બીજા બોલે ને એ બધી વાત છે. મહાવીર નું નામ નથી લેતા. નામ એને લે કહેવાય કે જેને વીર ભગવાને વીરતાનો સ્વભાવ પ્રગટ કર્યો, અને વીરતા ચૈતનના વીર્યની પ્રગટ દશા કરે એને મહાવીર કહેવાય ને એનું નામ સ્મરે એવી દ્રષ્ટિ એને મહાવીર સ્મર્યા કહેવાય. રાગને સ્મરે છે. કહ્યું તો એક ફેરી સમજ ભદ્રાચાર ભગવાનને વંદન કરતા કહેતા, હે નાથ, રવિ આપને વંદન નહીં કરે. કઈ રીતે નહીં કરે? આપ વિતરાગ સ્વરૂપ છો, રાગ વિનાની દશા આપની છે, એવી દશા એને રુચિ હતી. અને રાગની રુચિ વાળો આપને નમસ્કાર કરે, નમસ્કાર કર્યો કરતો જ નથી. તો વિતરાગ સ્વભાવ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, જેમાં વિકલ્પની ગંધ નથી, એવી દ્રષ્ટિ નથી કરતો એ વિતરાગને નમતો જ નથી. એ તો રાગને વ્યવહારને વિકલ્પને મેલને નમે, એ નિર્મળને નમતો નથી. એની વાત છે ભાઈ. એ નામ નથી લેતો, એ જ કીધું, નામ જ લેતો નથી. નામનો અર્થ જેવી એની દશા છે તેમાં નમે ઢળે એને નામ લેવું લીધું કહેવામાં આવે છે. એમ છે નામ એટલે નમવું ઢળવું. સમજાણું કાંઈ? એને ક્યાં ઓલા પોપટ ને ખબર છે? સિંહનો દાણો આપે, બોલ પોપટ રામ, રઘુવાર રામ, રામ રામ, કઈ કઈ ખબર નથી કે રામ આ નથી. પણ એમ ઓલું મહાવીર મહાવીર કેવા છે એની ખબર નથી, એટલે મહાવીર નું નામ લેતો જ નથી કરી. સમજાણું કાંઈ? જેની વિતરાગતા અંતરદ્રષ્ટિ સર્વજ્ઞતા પ્રગટી છે, એની રુચિ સહિત હોય તેના ચારે નિક્ષેપોનું જ્ઞાન એનું હાથું કહેવાય. જેની એની રુચિ નથી એને એકી નિક્ષેપ હાથો હોઈ શકે નહીં. સમજાણો? હવે કે છે પરિગ્રહ બે પ્રકારના, એક અંતરંગ અને બીજો બહિરંગ. રાગાદી કહ્યું છે ને, અંતરંગ રાગાદી ધરે જી, અને બહિરંગ ધન અંબર છે સને, એની વ્યાખ્યા કરે કે અંતરંગ પરિગ્રહ તો મિથ્યાત છે મોટો, એ શુભ અશુભ ભાવનો પકડ ને એમાં પ્રવૃત્તિમાં લાભ માનતા મહા મિથ્યાતનો પકડ છે. સમજાણું કાંઈ? તદ્દન ભગવાન આત્મા નિર્વિકલ્પ નિવૃત્ત સ્વરૂપ એને પ્રતીત ન કરતા જે વિકલ્પાદિની પ્રવૃત્તિ શુભ ભાવ એની પ્રવૃત્તિમાં લાભ માનવો એ મહા મિથ્યાત્વનો પરિગ્રહ છે. એને મિથ્યાત પકડ્યું છે. એ બાયથી તદ્દન ત્યાગી થઈ ગયો હોય તો પણ અંદરમાં મિથ્યાત પરિગ્રહ પડ્યો છે, તેને મહાપરિગ્રહવંત કહેવામાં આવે. સમજાણું કાંઈ? નિષ્પરિગ્રહ એવો ભગવાન આત્મા, એને ન પકડતા રાગાદિના વિકલ્પને પકડીને આ મને લાભદાયક છે, એ જ મિથ્યાત ભાવનો પરિગ્રહ છે. સમજાય છે કાંઈ? બહારમાં લંગોટી ન હોય, નગ્ન હોય, આ મિથ્યાત પરિગ્રહ જેને પીડ્યો છે મહાપરિગ્રહવંત કહેવામાં આવે છે. સમજાણો? પ્રવચન સારમાં આવી ગયો થોડી નહીં, કેટલા મિનિટ બને? 36 ગાથા નહીં બને 36.
હે કાંઈ ક્લેશ એ બધા કાય ક્લેશ છે. હા, કાય ને કસાય ને કાયા એ બે તેથી લીધું ને રોજનું નહીં લીધું. રાજને પોતાનું માને છે ને શરીરાદીની ક્રિયા મારાથી થાય છે. કસાય ને કાય બે લે એને આત્માનું જ્ઞાન નથી, એને કાંઈ પણ ત્યાગ જરીએ ત્યાગ નથી એને. હા હા હા, સમજાણું કાંઈ? અંતર પરિગ્રહ અને વસ્ત્રપાત્ર ધન મકાન વેરી બહિર પરિગ્રહ છે. અંતર પરિગ્રહ નો ત્યાગ સહિત બહિર પરિગ્રહ વસ્ત્રાદિ નો ત્યાગ ન હોય તો એને મુનિ પણ હાથું હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? વસ્ત્રાદિ સહિત હોવા છતાં પોતાને જીન લિંગ ધારક માને. જીન લિંગ એટલે મુનિ પણ સાવક ઉત્કૃષ્ટ સાવક પણ સાવિકા અર્જિકા પણ એવા જીનલિંગ ધારક માને. એમ જીનલિંગ 3 છે, પણ આવા સ્વભાવના ભાન વિના વસ્ત્રાદિ સહિત હોવા છતાં જીનલિંગ ધારક અમે જીનના લિંગને ધરનારા છીએ. એ કુગરું છે. જૈન માર્ગમાં 3 લિંગ તો શ્રદ્ધાપૂર્વક છે. ગરમીના લિંગ તરીકે એક તો જીન સ્વરૂપ નિગ્રહ દિગંબર મુનિલિંગ હોય. જૈન દર્શનમાં મુનિલિંગ આત્મદર્શન સહિત નિગંબર દશા એક મૂળ લિંગ હોય. બીજું ઉત્કૃષ્ટ શાવક રૂપ 10મી 11મી પરિમાણ ઉદાર શાવક લિંગ હોય. લંગોટી શાવક નું લિંગ હોય. ધર્મના લિંગ તરીકે વેખ તરીકે 3 લિંગ છે. ત્રીજું શ્રાવિકાઓનો રૂપ સ્ત્રીનું લિંગ હોય. અર્જિકા અથવા શોલિકા હોય છે ને, એક વસ્ત્રાદિ. એ 3 સિવાય ચોથું લિંગ સમ્યક દર્શન સ્વરૂપ નથી. સમ્યક દર્શનમાં જીન લિંગના 3 પ્રકારમાં ભેખની ગણતરીમાં 3 લિંગ સિવાય ભેખ બીજો નથી. સમજાય છે કાંઈ? માટે 3 લિંગ વિજ્ઞાન લિંગને જે માને અન્ય લિંગમાં જે આવું મુનિપણું કે અર્જિકાપણું કે આદિ માને એને જીનમતની શ્રદ્ધા નથી. મિથ્યા દ્રષ્ટિ છે. ઘણી વાત ભારી વાત ભાઈ. દર્શન પાવડ 18મી ગાથામાં કુંકુંદાચાર્યે કહ્યું છે, માટે જે કુલિંગના ધારક છે, મિથ્યાતાદિ અંતરંગ પરિગ્રહ વાળા છે, વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ સહિત છે અને પોતાની મુનિ માને છે. સમજાણું કાંઈ? મુનિને શાસ્ત્રમાં આવા લેખ છે. આ લોકોમાં સાધુ ઓરવા જાય 10 પાત્ર આપે, કોઈ 10 ધાબળી આપે તો લઈ લેવા. 10 ધાબળી, 10 પાત્રા, 10 રજોડા, 10 ગોઠા. કોણ એવો ભગવતી સૂત્રમાં લેખ છે. કોણ જાણે શું લખ્યું છે ને શું કર્યું છે, કઈ ખબર. એને શું કર્યું દવા પણ આરામ મોટો આટલો ઉપાડીને મજૂર જેવો લાગે એ તો. હે 10 ધાબળા કે 10 પાત્રા અને ભગવાનને નામે ચડાવી દીધું. ભગવતી સૂત્ર ભગવાને કહ્યું છે. લ્યો, મોટું હારામાં હારું કહેવાય. એ જયારે વાંચે તો 1 રૂપિયો મૂકે ને બધા હોય છે કે નહીં. તમારે જ ક્યાં હતું એવું પૈસા પૈસા ખર્ચો નહીં. હે કેવા તો એ લોકોને એવું હોય. ભગવતી વાંચે ને ત્યારે મોટા ચોખાના હાથિયા પૂરે. ચંદ્રભાઈ જોયું છે કે નહીં? હા, પણ એમાં આ લખાણ છે. હા હા, જયારે એક ફરી વાંચ્યું કીધું આ શું કરે છે. આ ભગવાનને નામે 10 પાત્રા, 1 પાત્ર પોતે નાખો 9 આપો આચાર નહીં. 10 રજોડા 1 પોતે નાખો 9 એને આપે. 10 ધાબળી 1 રાખી પોતાને 9 એને આપે. આ શું આથી કઈ હે આચાર ઘણા સાધુ હોય ને કોકને જોતું હોય તે એવા વસ્ત્ર સહિત અને આવા પરિગ્રહ વાળાને મુનિ માનવા એ મુનિ માનનારને મિથ્યા દર્શન લાગે છે. ગ્રહિત મિથ્યા દર્શન છે. સમજાણું કાંઈ? ગ્રહિત એટલે અગ્રહિત તો છે. એ ઉપરાંત આ ગ્રહિત એને મિથ્યા દર્શન લાગે. મુનિ લિંગ તરીકે બીજો લિંગ ન હોઈ શકે. મુનિ માને અને લિંગ વસ્ત્ર પાત્ર આદિ રાખે ને અભ્યંતર મિથ્યાત હોય. તદ્દન કુગુરુ છે.
એને માનવાથી ગ્રહિત મિથ્યાત્વની પોષણ થાય છે. કુસુમભાઈ હે શું કરે પગે લાગવું જોઈએ કે પછી હાથ ધોનન કરવું હે હાથ ધોનન ભાઈ હાલે છે ને છાપવામાં આવે છે કાલ કે પ્રમદી નો લેવાનું આ દિલ્હીમાં સોગાન પછી બધા રાષ્ટ્રપતિ અને ઇન્દિરા હાથ ધોનન કર્યું પકડીને હાથ ધોનન વળી કીધું આ ભરે નવી ભાઈ લાગશે હસ્ત ધોના મસ્ત તમે પકડીને ભારે જાઓ તમે વડાપ્રધાન તમે હાથ એમ આઈ હવે ગુરુને ન માને તરફ ગુરુ આવ્યો હોય તો કરવું હું હે ગુરુ કરવા પ્રમદીપ બન્યું થયું જાય થોડું જગુભાઈ ને સમજાણું કાંઈ પણ એ વંદન નથી એ તો એકદમ પ્રેમી માણસ મળે અને સંબંધ હોય એ કરે એમ ઓલો જાણે પગે લાગશે આ જાણે હાથ કર્યો હોય મારો આ તો બદલી ગયો હતો કે હે ઓલો જાણે આમ હેઠે આમ કરવા ગયા ઓલો જાણે પગે લાગશે ઓલો હાથ પકડ્યો આમ કે છે બાયમાં પરિગ્રહ વસ્ત્ર પાત્ર રાખે અભ્યંતર પોતે મિથ્યા રાગાદીને સેવે એવાઓને ગુરુ માનવા એ અમારા તરણ તારણ છે એ સાધુ છે એમ માનવા એને મિથ્યા દર્શન ગ્રહિત નું અગ્રહિત મિથ્યાત ઉપર મોટું પાપ લાગે. સમજાણું કાંઈ એમાં કરવું હું પણ ત્યારે હવે આમાં રેવું આ પાણીમાં માછલા રે વેર એમ વાતું કરે છે લોકો બધા રેવું ને આમાં બધા રે વેર કરવું હું નહીં હારીએ છીએ. આંબલને સાચી શ્રદ્ધા આત્માની હોય એને આવા કુગુરુને માને નહીં. દુનિયામાં ગમે તે થાવ પલટો થાવ તો એને ઘરે રહ્યો હોય તો પલટો થવાનું થવાનું છે. એને દુનિયાથી ડરીને સત્યને વેચે નહીં. મોહનભાઈ શું થાય આમાં ગયા તમારા શું કીધું સમજાણો? ભગવાનના માર્ગમાં તો આત્મામાં રાગનો કણિયો હોય અને ધર્મ માને પરમાર ધર્મ તો મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યા દર્શન સહિત પાછા વસ્ત્ર રાખીને મુનિ પણ માને. સમજાણું કાંઈ? વસ્ત્રધારી મુનિ ત્રણ કાળમાં જૈન દર્શનમાં હોઈ શકે નહીં. અને એકલો નગન થાય પણ અંદરમાં શ્રદ્ધા ભાન ન મળ્યા એ ક્રિયા મેં કરીને જડની ક્રિયા મારીને મહાવ્રતના પરિણામે ધર્મને એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. એને ખરેખર હાથું લિંગ ભાવલિંગ નથી એટલે બાય દ્રવ્યલિંગમાં પણ યથાર્થપણું નથી. જેવી રીતે પથ્થરની નાવ પોતે ડૂબે છે તેમાં બેસનારા પણ ડૂબે છે એ રીતે કુગુરુ પણ પોતે સંસાર સમુદ્રમાં ડૂબે છે અને તેને વંદન સેવા એને વંદન કરનારા એને સેવા કરનારા ભક્તિ કરનારાઓ પણ અનંત સંસારમાં ડૂબે. અર્થાત કુગુરુની શ્રદ્ધા ભક્તિ પૂજા આ એનો વિનય આંકડું બહુ પણ મારી દુનિયાથી એકલ ફોકલ થઈ જાય. હે કોઈની યારે મેળ નહીં, કોઈ યારે મોતાવડું નહીં, એમ માનું તો હિનાલભાઈ ને પૂછો. જૂના માણસ ને વડીલ છે ત્યાંના જૂની ઓળખાણ તો હું કરવું હવે આમાં શું કેવું નિર્દય થવું જો ભાઈ પણ એ કઈ સત્ય વાત હોય એમાં બીજું શું થાય? એને આટલું કઈ ગોઠિયા હોય તે કઈ ઝેર ખાઈને ગોઠિયા પણ ઓળખાય? ભાઈ ગોઠિયા છે ને તું ખાધું થોડું ખાવા મને લઈ હારે આપણે ગોઠિયા છે કે નહીં એમ કઈ ગોઠ રખાય? એમ ન રખાય. કુગુરુની શ્રદ્ધા
એની ભક્તિ એ લૌકિકની શ્રદ્ધાઓ બતાવે ને એમાં ધર્મ માને, એમાં મનાવે, એ બધા કુગુરુ છે. એનો વિનય અનુમોદના કરવાથી ગ્રહિત મિથ્યાત્વનું સેવન થાય અને તેથી જીવન અંધકાળ ભાવ બ્રહ્મમાં રખડે છે. લ્યો થાય કુલિંગ લહી મહત ભાવ એમ લીધું, સમજ્યા ને? ધન અંબર તે સબ સ્નેહ એકાકાર બુદ્ધિ એમ કહે. હવે અડધું કુલી મિથ્યાદેવ નું સ્વરૂપ. જો રાગ દ્વેષ મળ કરી મલિન વનિકા ગદાદી જુત ચિન્હ તે હૈ કુદેવ તિન કી જો સેવ સઠ કરત ન તિન્ન ભવ ભ્રમણ સેવ. જે રાગ અને દ્વેષ રૂપી મળથી, રાગ દ્વેષ શબ્દ મિથ્યા દ્રષ્ટિ વિરો લેવો હોય, સમજાણો? જેને મિથ્યા દર્શન અજ્ઞાન છે અને રાગ દ્વેષના મહેલ સહિત મલિન અંદરમાં છે, નિર્મળાનંદ ભગવાન આત્માનું ભાન નથી, સર્વજ્ઞ પણ અહીં બતાવવું છે. ભગવાન સર્વજ્ઞ હોય, એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન હોય, એ સર્વજ્ઞ દેવ કહેવાય. સમજાય છે કાંઈ? એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન ને નિર્મળતા એટલે વિતરાગતા, એવા વિતરાગ વિજ્ઞાન ઘન સર્વજ્ઞ પરમેશ્વર તે દેવ કહેવાય. એ સિવાય કોઈ દેવ માને બીજાને રાગ દ્વેષ સહિત અલ્પ જ્ઞાન, રાગ દ્વેષ સહિત મિથ્યા દ્રષ્ટિ, એને દેવ માને એ મિથ્યા દર્શન છે. સમજાણું કાંઈ? તો દાખલો રાગ દ્વેષ રૂપી મોળ કરી મેલ છે. વનિતા એટલે સ્ત્રી, ગદાદી જૂથ ગદા વગેરે ચિહ્નોથી ઓળખાય છે. સ્ત્રી ખોળામાં બેઠી હોય, હાથમાં ગદા હોય, હાથમાં માળા હોય, આદિ સમજાય છે. ગદાદી જૂથ વગેરે ચિહ્નો ઓળખાય. તે કુદેવ ખોટા દેવ છે, એ સાચા દેવ નથી. સાચા દેવ તો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર, જેની દેવ ધ્વનિમાં એકલી વિતરાગતા ચરતી હોય. સમજાય છે કાંઈ? 3 લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર, એક સમયમાં 3 કાળનું જ્ઞાન જેને, એવા જ્ઞાનના ધરનાર અને જેની સાથે વિતરાગતા અને પરમાનંદની દશા, એવા દેવ સિવાય બીજાને રાગદ્વેષ મલિન વાળા અને મિથ્યા દર્શન સહિત એને દેવ માનવા કે બહારમાં સ્ત્રીને વનિકા સ્ત્રી આદિ સહિત હોય, એને કુદેવ ખોટા દેવ છે. એ કુદેવની 6 મૂરખ એમાં છે ખરું, આમાં એનો છે એ પગે લાગે, જો પગે લાગે છે. કુગુરુ કુદેવ કુધર્મ, જાણે કોઈક આરતી ઉતારે છે, જટા બટા છે પાછળ છે, મામો હાથમાં કઈ છે, એને ઓલું પગે લાગે છે. કુગુરુ કુદેવ પથ્થરો કુશાસ્ત્ર ત્રણેય મૂક્યા છો. કુધર્મ તેને ઓલી ઘોડી એના પર કુશાસ્ત્ર છે. કુશાસ્ત્ર છે ને એ પુસ્તક છે ને, પુસ્તક ઓલો પથ્થરો છે ખોટો, ઓલો ગુરુ છે ખોટો, એ બધાને પગે લાગે, મંત્ર ચડાવે. એવા કુગુરુ કુદેવ કુધર્મ, એક જો છોકરો ત્યાં પગે લાગે છે સમજાણું કાંઈ? સવારમાં એવા પથરા જેને દેવ નથી, જેના દેવનું ભાન નથી, એવા કુદેવની પ્રતિમા કરે ને માને, એ પણ મિથ્યા દેવને સેવનારા. સમજાણું કાંઈ? ત્યારે કે ભાઈ પથ્થર હોય ત્યારે ભગવાનની મૂર્તિ છે ને, એ પથ્થર છે, એ જુદી વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પ્રભુ છે, જેના વિરહ હોય છે ત્યારે સ્થાપના તરીકે ધર્મીને એવી ભક્તિ શુભાવ વંદન વિનય આવ્યા વિના રહે નહીં. એને સ્થાપના નિક્ષેપ તરીકે જાણે, જેને નહીં પણ જેને સરીખી પ્રતિમાને જાણે, જેન નથી, પોતે વિતરાગ નથી. નિક્ષેપમાં વિતરાગની આકૃતિ દેખીને સ્મરણમાં આવે છે કે આવા સર્વજ્ઞ હોય, આવા થઈ ગયેલું વિતરાગ. આખી દુનિયા ગમે તે ફેરફાર થતી હોય તેના જ્ઞાનમાં વિતરાગતામાં કઈ ફેર, એવું સ્મરણ માટે એવી ભગવાનની પ્રતિમા
સમ્યક દ્રષ્ટિ પણ એને માને પૂજે શુભ ભાવ છે, એ શુભ ભાવ છે, એને મિથ્યાત છે નહીં. સમજાણું કાંઈ? એટલે ભાઈ તમે બીજાના પથ્થરને આમ કહો તો આ પથ્થર, પણ એ પથ્થરની આકૃતિ વિતરાગ આકૃતિ છે, એ ફેર છે આખી વાતનો. સમજાણું કાંઈ? અહીં લગાવે કે જો અજીવને જીવ માને તો મિથ્યાત, આ જીવ છે અને જીવ તમે માનો છો એમ કે મારા બધું સાંભળેલું તો હોય કે નહીં? કેમ ભગવાનભાઈ? ભાઈ એ નથી, એ તો અજીવ ને અજીવ જ માને છે, સ્થાપના નિક્ષેપ છે માને છે. એ કે જીવ માનતા કેવળી સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત એમ નથી એમાં. સમજાણું કાંઈ? ફક્ત એની પ્રતિકૃતિ આવા સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર જેના વિરહે સ્ત્રી મરી જાય તો એના વિરહ સ્ત્રીના ફોટા રાખે છે કે નહીં ઘરમાં? તમારે પોરબંદર નહીં અપાસ રપાય? બોલો કોણ? જમનાદાસ. હા, એની હું જૂની બાઈ મરી ગઈ હતી, અંદર ઘર જોવા ગયા હતા, ત્યાં મોટો ફોટો ઢાંકેલો હતો. બોલો આ હું અહીં હા થાન કોઈ કહેવાય નહીં કે અમારી બહિરા ગુજરી ગયા તેનો પર પ્રેમ, એટલે મોટો ફોટો હા આમ લુગડું ઢાંકેલો અપાસ રપાઈ જોડી જમનાદાસ કહેવાય. હા એવા પ્રેમ તમને બાયડી નો છે મરી ગયા તેનું વાર રાખે ને ભગવાન ઉપર પ્રેમ હોય ને ભગવાનના ફોટાને વંદન ને કરવું. ભગવાનનો ફોટો મનાય નહીં કે અચેતન કહેવાય. અચેતન કોણ ના પાડે છે? પણ ચેતન કોને કહ્યું એને? સ્થાપનાની છે, વિતરાગની મૂર્તિ છે, સર્વજ્ઞ પરમેશ્વરની પ્રતિકૃતિ સામે છે. એને સમ્યક દ્રષ્ટિ બહુમાન વિનય ભક્તિથી પૂજા કરે, એનું નામ શુભ ભાવ છે. ધર્મ પરમાર્થ ધર્મ નથી, કેમ કે મિથ્યા દર્શન નથી, એને માને. સમજાણું કાંઈ? અરે ગડબડ. વંદન કરે છે છોકરો સવારમાં નમની, અને અહીં દેવની ઓલા કર્યા છે, ઘોડાના જેવા મોટા જોયું ને કુદેવ માં લખ્યું છે ને, વનિતા ગદાદી જુચ્યના છે ને મોટી ફૂલની માળા હરણિયા જેવા મોટા છે, એવા દેવને દેવ માનવા એ મિથ્યાત છે, એ દેવ સાચા છે નહીં. સમજાણું? મૂરખ સેવા કરે છે એવા નથી, બહુ સંસારમાં ભટકવું એને મળતું નથી, એમ છે ને. એને ચાર ગતિમાં રખડવું મળતું. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ હોય, જેની શ્રદ્ધામાં સર્વજ્ઞ પરમાત્મા રમતા હોય, એક સમયમાં ત્રણ ગાન, ત્રણ કાળ, ત્રણ લોકનું જ્ઞાન, એવા પરમેશ્વર જેના જ્ઞાનમાં બિરાજતા હોય છે. સંકિતિના જ્ઞાનમાં પરમાત્મા બિરાજે છે, એના વિરહમાં પ્રતિમાદી પૂજા હોય છે. મિથ્યા દર્શન નથી, પણ સમ્યક દર્શન પૂર્વક શુભ ભાવ છે. જી રાગ ને દ્વેષરૂપી મેલથી મેલા દેખો, અને સ્ત્રી ગદા આભૂષણ વગેરે જેને ઓળખી શકાય ચોખ્ખી રીતે, તે કુદેવ કહેવાય. જેને નીચી વ્યાખ્યા કરી છે પૂર્વના શાસ્ત્ર કરો. સુદેવ એટલે હરિયન પરમેશ્વર, સુદેવ એટલે માનવા વાળા, મનાવા લાયક સુદેવ પરમેશ્વર. દેવ એટલે ભવનવાસી વગેરે દેવ, એ દેવ જુદા ના દેવ જુદા. આ સુદેવ છે, સર્વજ્ઞ પરમાત્મા સુદેવ છે, અને ભવનપતિ વંતરાદી તો એક ગતિના દેવ છે. કુદેવ હરિહરાદિ કુદેવ છે, વાસ્તવિક દેવ નથી, તે કુદેવ કહેવાય છે. અદેવ ચાર નામ જુદા, સુદેવ, દેવ, કુદેવ ને અદેવ. અદે આ પીપળો, તુલસી, લક્કડ બાબા વગેરે. લક્કડ બાબા અહીં તો હિન્દુસ્તાનમાં છે, આપણે છે કઈ આ પીપળાને પાન નાખીને નથી કરતા, પીપળાને ફેરા ફરે. આ મૂંડ જેની બાયુ બહુ જાય ત્યાં પીપળાને પાણી નાખે, મૂંડ થાય, દીકરા થાય છે. તુલસીને પાણી નાખીને આમે દેવ કહેવાય. એ તો વનસ્પતિ એકંદરી છે. લક્કડ બાબા કઈ ઘસી, અથવા ઓલા લાકડાના ઘડેલા, અથવા ઓલા પાણીયારા ઉપર નથી મૂકતા, કપાસિયાની આંખોને છાણના કાકા બળિયા,
એના ઉપર ઓલા કાકા બોલિયા મૂકે છે એને માને દેહ હવારમાં પગે લાગે મૂંડ છે કે છે. એવા દેવને માનનારા સમજાણો, જે કોઈ સરાગી દેવી અથવા દેવ છે તેને વંદન પૂજન યોગ નથી. ભાગ્ય લાગે રેહુમાન ઉર્ધન હોય, શું કહેવાય ના કુલદેવ કુલદેવી, બધી મૂંડતા છે કે છે. આશા દેવની એને ખબર નહીં. પરમેશ્વર સર્વ વિતરાગ સિવાય સમ્યક દ્રષ્ટિ કોઈને માને નહીં. સમજાણું કાંઈ? 10 ગાથા થઈ. અજ્ઞાની આવા કુદેવીની સેવા પૂજા ભક્તિને વિનય કરે છે તે આ સંસારનો અંત કરી શકતા નથી. કેમ કે એનો અંત નથી. જેને માને એને સંસારનો અંત નથી ને એને અનુમોદે છે કે આને મિથ્યાત્વનું પાપ લાગે, એટલે કે તેને અનંતકાળ સુધી ભવબ્રહ્મણ ભટતું. 11 કુધર્મ અને ગ્રહિત મિથ્યા દર્શનનું સંક્ષિપ્ત લક્ષણ. કુધર્મ અને ગ્રહિત મિથ્યા દર્શનનું 2 વાત. રાગાદિ ભાવ હિંસા સમેત દર્વિત ત્રસ થાવર મરણ કેતો જે ક્રિયા તેને જાનહુ કુધર્મ તીન શ્રદ્ધે જીવ લહે અશર્મ या कुं ग्रहित मिथ्यात्व जानो अब सुन ग्रहित जो है अज्ञान. ગ્રહિત મિથ્યાત્વ વ્યાખ્યા એવી છે. શું કે છે? રાગ દ્વેષ વગેરે ભાવ હિંસા સમેત અને ત્રસ સ્થાવરની ઘાતની હિંસા, એ દ્રવ હિંસા કરે. રાગ દ્વેષ સહિત બહારની ત્રસ હિંસા એ સહિતની ક્રિયાઓ તેને મિથ્યા ધર્મ જાણવો. જોવાની જરી ગડબડ ન થાય. કે જેમાં એકલો રાગદ્વેષ થાય છે અને બાર એકલા ત્રસ ને થાવર જીવોની હિંસા થાય છે, એને ધર્મ માનવો એ મિથ્યાત છે. ભગવાનની પૂજામાં તો એક શુભ રાગ છે અને એમાં પણ એકંદરી પ્રાણીની અમુક સાધારણ હિંસા હોય, સાવધ નિષ્ઠ, તો પુણ્ય ઘણું હોય છે. એમ આચારનું વચન છે. એમાં એક કુધર્મ, એને ધર્મ પરમાર્થે ધર્મ માનતો નથી. એને ભગવાનની પૂજામાં જરી સ્થાવર જીવની વનસ્પતિ કે કોઈ પાણીના જીવો થોડા હોય, ઘણા સાવધ લેશો તેથી કહ્યું છે. પણ શુભ ભાવ છે એથી એને પુણ્ય બંધન થાય છે. એને પરમાર્થે હિંસા એનો ભાવ અનુબંધ અહિંસાનો છે, વિતરાગ ભાવના અનુમોદનનો છે. અને આ તો એકલી હિંસા કરે, પરિણામમાં ભાવ રાગદ્વેષના, બાર હિંસાના પાર ન મળે. ભગવાનને નામે બાગ બગીચા ફૂલ તોડીને આખા કામ જેવું મારે પ્રમાણ રાખે નહીં. રાતે દીવા, રાતે ફૂલવાડીઓ, રાતે પૂજા ભગવાનની, અને એમ માને કે અમે આ મને લાભ થાય, એ બધો ખોટો ધર્મ છે. સમજાણું કાંઈ? એને ધર્મ માને તે મિથ્યા દર્શન છે. ગ્રહિત મિથ્યા છે એમ કેવું થાય? સમજાણું કાંઈ? ગ્રહિત મિથ્યા શ્રદ્ધા છે. વિવેક જોઈએ. જુઓ ને, પાણીની હિંસા, ફૂલ ફળની પણ એની મર્યાદા હોય. સમજાય છે? એટલી બધી ભાવમાં ઠેકાણા હિંસા ઘણી થઈ જાય તો એને ધર્મનો વિવેક નથી. આ તો એવો માર્ગ છે વિતરાગનો, જેમાં રાગ ઘટે અને બહારની હિંસા પણ ઘટે. એ રીતે એને લેવી જોઈએ. સમજાણું કાંઈ? તે ક્રિયા તેને જાણવું કુધર્મ. એવી જે દ્રવિંસા અને ભાવિંસા સહિત, ભાવિંસા સહિત છે ને, તે ક્રિયાને મિથ્યા ધર્મ જાણવો. તેને શ્રદ્ધાથી પ્રાણી અશર્મ, અશર્મ એટલે દુઃખ, શર્મ એટલે સુખ, દુઃખ પામે છે. સમજાણું? પરિણામનો વિચાર નહીં,
કેવા પરિણામ મારા છે, આ કેટલી હિંસા થાય છે, શું થાય છે એનું ખબર ન મળે એવા તીવ્ર રાગાદી ભાવ હોય, બહાર હિંસાદી ત્રસ્તાવર મરે, કીડી મકોડા મરે. ભગવાનના નામે જો ને કેટલા કીડી મકોડા મરે, દૂધ ને દહીંના માથે વેરે તો કેટલા જીવાત મરે. એનો વિચાર ન કરે ને એકલી હિંસા થાય એવા કુધર્મને માને તો મિથ્યા શ્રદ્ધા છે એમ કે છે. સમજાય છે? આ કુગુરુ કુદેવ અને કુધર્મને શ્રદ્ધવા તેને ગ્રહિત નવું મિથ્યાત નહીં, નવું મિથ્યાત નહીં અનાદિનું છે એની આજે નવું મિથ્યાત. અનાદિનું અગ્રહિત મિથ્યાત છે. ઓલી હાથત્વની ભૂલ કીધી પહેલી, એની હારે આ બીજી જોડી દીધી મિથ્યાતની શ્રદ્ધા. એટલે મિથ્યાત પુષ્ટ થયું, એને આત્માનો લાભ ન થયો. ગ્રહિત મિથ્યા દર્શન જાણો. હવે ગ્રહિત મિથ્યા જ્ઞાન જો હે જેને કહેવામાં આવે છે મિથ્યા ગ્રહિત હો, ઓલું જે અગ્રહિત મિથ્યા જ્ઞાન કહ્યું થોડું બીજી વાત. આ ગ્રહિત મિથ્યા જ્ઞાન, અગ્રહિત મિથ્યા જ્ઞાનમાં પણ પુષ્ટિ કરનાર વધારે. સમજાણું કાંઈ? તેનું વર્ણન સાંભળો. જે ધર્મમાં મિથ્યાત અને રાગાદિરૂપ ભાવિંસા ત્રસ્તાવર જીવોના ઘાતરૂપ દ્રવિંસાનો ધર્મ માનવામાં આવે એને કુધર્મ કહેવામાં આવે છે. જે પ્રાણી આ કુધર્મની શ્રદ્ધા કરે છે દુઃખ પામે છે. આ ખોટા ગુરુ દેવ અને ધર્મની શ્રદ્ધા કરવી તેને ગ્રહિત મિથ્યા દર્શન કહે છે. તેને ખોટા ગુરુ દેવ કોણ છે એની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કર્યા વિના માને એ વિતરાગ માર્ગમાં ધર્મ કહેવાતો એ પરોપદેશ વગેરે બાહ્ય કાળના આશ્રયથી ગ્રહણ કરવામાં આવે છે. પેલું બોલ્યું આવ્યું હતું પરોપદેશીના આમ કહ્યું હતું ને, હા ગ્રહિતમાં ઉપદેશ રાજબાઈ નિમણૂક વળી નવું કર્યું નથી, અજ્ઞાનમાં એમ આવ્યું હતું પહેલી શરૂઆતમાં. અહીં પરોપદેશ વિધિ પરોપદેશથી વાંચવાથી, સાંભળવાથી, જોવાથી, કહેવાથી ગ્રહણ કરવામાં આવ્યું છે. તેથી તેને ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય. હવે ગ્રહિત મિથ્યા જ્ઞાનનું વર્ણન કરશે. સમજાણું? 13મી કથા ને 12 થઈ ને, 12 થઈ. 12 સુધી ગ્રહિત મિથ્યા દર્શન અગ્રહિત ને પુષ્ટિ આપનારની વાત કરી. હવે અગ્રહિત જ્ઞાન ને પુષ્ટિ આપનાર મિથ્યા જ્ઞાન એની વાત કરશે. जय जितेंद्र, अभी हमने पूज्य गुरुदेशी का अग्रहित मिथ्यात्व के ऊपर बहुत विस्तार से हमने उनका प्रवचन सुना. बहुत मार्मिक प्रवचन था. अभी हम आमंत्रण देंगे हमारे आज के वांचनकार श्री शैलेश भाई गांधी कि वो आज के आए हुए प्रवचन के मुख्य बिंदु और उनकी विशेष स्पष्टीकरण करें. जय जितेंद्र शैलेश भाई. जय जिनेन्द्र. नमो आर्यंतरणम, नमो सिद्धरणम, नमो आर्यणम, नमो उच्चारण, नमो लोहे. ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योग कामदम मोक्षदं चैव ओंकाराय नमो नमः. मंगलम भगवान वीरो मंगल तमोगुणी मंगलम कुंदार्यो जैन धर्मस्तु. नमः समय साराय सहानुभूत्या चकासते चित स्वभावाय भावाय सर्वभावांतर्ज. तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संभारिके. आज पूज्य गुरुदेव ने अग्रहित मिथ्यात्व से लेकर ग्रहित और अग्रहित दोनों की बहुत खुलासा पूर्वक बात की है. हम लोग यही बात को थोड़ी संक्षेप में या गुरुदेव का क्या कहने वाला है उससे बात करेंगे. पहले गुरुदेव ने 7 तत्व की बात की
जो 7 तत्वों के बारे में जीव कैसी भूल कर रहे हैं, और वही भूल जो है वो अनादि से है। उसका विवरण करते हुए गुरुदेव ने बताया कि ये जीव जो है वो अपना अस्तित्व भूलकर अपना अस्तित्व पावर से या तो शरीर से मानता है। शरीर को ही अपना मानता है, जीव को अपना नहीं मानता है। अपना उपयोग स्वरूप जो है उसको नहीं मानता है। ऐसी जीव तत्व की भूल है। और शरीर में जो भी क्रियाओं हो रही है, मेरा शरीर का जन्म हुआ, शरीर का मरण हुआ, मैंने खाया, मैंने पिया, जो शरीर की क्रिया हो रही है वो अपनी मानता है, वो अजीव तत्व की भूल कहने में आता है। उसके बाद पुण्य पाप का जो भाव हो रहा है, उसमें पुण्य जो है वो अच्छा है, पुण्य करने लायक है, पाप करने लायक नहीं है, ऐसी जो मान्यता रहती है वो आश्रव तत्व की भूल है। और ये आश्रव के होने पर जो कर्म का बंध होता है, वो कर्म का बंध में भी पुण्य बंध जो हुआ है वो अच्छा है, और पाप बंध हुआ वो अच्छा नहीं है। पाप का उदय आया वो अच्छा नहीं, पुण्य का उदय आया वो अच्छा है। ऐसी बंध तत्व की भूल है। बाद में संवर तत्व की भूल में गुरुदेव ने बताया कि संवर को कष्टदायक मानते हैं। आत्म स्वरूप की पहचान, आत्म स्वरूप की दृष्टि में जो लीनता होती है उसे वो कष्टदायक मानते हैं, तो वो संवर तत्व की भूल है। ऐसे ही निद्रा तत्व में वो मान्यता कर रही है तप आदि जो करने में आता है, शरीर की क्रिया जो हो रही है वो तब से कर्म किया जाएगा। अपना आत्म स्वरूप का परिणामन से, उनका लक्ष्य करने से कर्म किया जाएगा, ऐसा नहीं मानना, वो निद्रा तत्व की भूल है। और मोक्ष तत्व की भूल में बताया कि वहां तो अकेला रहना है, कोई खाना नहीं, कोई पीना नहीं, वहां जीव क्या करता है। तो उनकी जो मान्यता है कि जीव शरीर के साथ रहता है तो ही अच्छी तरीके से रह सकता है, मोक्ष में सुख नहीं है, शरीर की अनुकूलता में सुख है, ऐसी जो मानता करता है वो मोक्ष तत्व की भूल है। ऐसे गुरुदेव ने बहुत संक्षिप्त में बता दिया कि ये 7 तत्व की भूल जीव कर रहा है, और उसे क्या कहते हैं? अग्रहित मिथ्या दर्शन कहते हैं। यहाँ तक की बात रही, फिर अभी गाथा की शुरुआत करते हैं कि वे सम्यक दर्शन के साथ जो ज्ञान है, कोई भी ज्ञान हो, वो ग्रहित मिथ्या ज्ञान के साथ रहने वाला कोई भी ज्ञान हो, या तो अनादि से चलने वाला ज्ञान हो, जो भी ज्ञान है वो ज्ञान अग्रहित ज्ञान कहने में आता है। अग्रहित मिथ्या ज्ञान कहने में आता है। कहने का मतलब क्या हुआ कि अग्रहित मिथ्या दर्शन के साथ जो सब ज्ञान का उगाड़ रहता है, वो शास्त्र का ज्ञान हो या बाह्य का ज्ञान हो, उसमें कोई तफावत नहीं है, मगर वो सभी ज्ञान, फिर 11 अंक का ज्ञान हो तो भी मिथ्या दर्शन के साथ होता है, तो उसको क्या कहते हैं? अग्रहित मिथ्या दर्शन के साथ होने से उसे अग्रहित मिथ्या ज्ञान कहने में आता है। अग्रहित मिथ्या ज्ञान के बाद गुरुदेव ने अग्रहित चारित्र की बात की। अग्रहित चारित्र में क्या बताया कि अग्रहित मिथ्या दर्शन है, अग्रहित मिथ्या ज्ञान है, उनके साथ जीव की जो भी क्रियाएं होती रहती है
वो सभी क्रियाएं अग्रहित मिथ्या चारित्र कहने में आते हैं। अभी जहाँ आत्मा का दर्शन हुआ नहीं है, सम्यक दर्शन हुआ नहीं है, तब तक जीव को प्रवृत्ति कैसी होती है? आत्मलक्षी तो प्रवृत्ति होती नहीं है, तो शुभ प्रवृत्ति होती है या अशुभ प्रवृत्ति? तो दोनों प्रवृत्ति, शुभ प्रवृत्ति या अशुभ प्रवृत्ति, दोनों को मिथ्या दर्शन के साथ होने से, अग्रहित मिथ्या दर्शन के साथ, अग्रहित मिथ्या ज्ञान के साथ होने से वो सब प्रवृत्ति को अग्रहित मिथ्या चारित्र कहने में आती है। फिर ये सब प्रवृत्ति में गुरुदेव ने तो बहुत विस्तार से बात की कि पांच इंद्रियों का विषय, पांच इंद्रियों का विषय जो है उसमें जीव एकदम लिपट जाता है, एकदम लीन हो जाता है। और एग्जाम्पल भी दिया कि वे स्पर्श करने में, या तो रसपान करने में, बाहर में खाना पीना में आदि में, या तो गजरा लेके उसको सुगंध करने में। राजकोट का भी एग्जाम्पल दिया कि भाई लोग कैसे करते हैं रेस कोर्स में। फिर सुनने में आदि स्वरों में हम लोग भी ऐसे करते हैं। बाहर टूर में जाते हैं, ग्रीनरी सब देखते हैं, नेचर का जो वस्तु है वो देखते हैं और उस पर लीन हो जाते हैं, मानते हैं कि हमको आनंद आ गया। तो वो जो रसास्वाद है बाहर का, वो रसास्वाद सब अग्रहित मिथ्या दर्शन, अग्रहित मिथ्या ज्ञान के साथ होने से अग्रहित चारित्र कहने में आता है। गुरुदेव ने और एक एग्जाम्पल दिया था मोहम्मद बेगड़ा का, कि एक साथ वो सोच रहा था कि मैं पांचों इंद्रियों का भोगवटा एक साथ कर रहा हूँ, मगर ऐसा नहीं है। एक समय एक ही इंद्रिय का भोगवटा होता है। अभी ये अग्रहित मिथ्या दर्शन, अग्रहित मिथ्या चारित्र, अग्रहित मिथ्या ज्ञान और अग्रहित मिथ्या चारित्र, तीनों के बाद गुरुदेव ने बताया कि ये तीनों के साथ उनको पुष्टि करने वाले, ये जो अग्रहित मिथ्या तो है उनको पुष्टि करने वाले ग्रहित मिथ्या दर्शन ज्ञान चारित्र होता है। तो वो कैसा है? तो कहते हैं कि खोटा जो देव गुरु धर्म की सेवा करना, उनकी श्रद्धा करनी, उनकी पूजा करनी, वो जो करना है वो ग्रहित मिथ्या दर्शन कहने में आता है। जो सच्चे देव गुरु शास्त्र की सेवा करता है, श्रद्धा करता है, विनय करता है और मिथ्या दर्शन के साथ है, अनादिकाल का अग्रहित मिथ्या दर्शन के साथ है, तो वो ग्रहित मिथ्या दर्शन नहीं कहलाता है। मगर वितरागी देव गुरु शास्त्र के सिवाय अन्य जो है उनको वो अच्छा मानते हैं, उनकी मान्यता में उसकी पूजा करता है, सेवा करता है, उसको बड़ा मानते हैं, वो जो सब कर रहा है वो ग्रहित मिथ्या दर्शन कहने में आता है। उनमें पहले कुगुरु की बात की। कुगुरु किसको कहते हैं? कुगुरु कैसे हैं? तो गुरुदेव ने बताया कि जो लिंग जिन्हें स्वर के लिंग में आता है, उसके सिवा जो लिंग होता है वो कुलिंग कहने में आता है। और उनको मानने वाला, ऐसे करने वाला, वो को गुरु कहते हैं। यानी कि जिनेश्वर का लिंग में तीन लिंग बताया गुरुदेव ने। एक तो निर्ग्रंथ मुनिराज का लिंग, दूसरा 10-11वां प्रतिमाधारी का जो लिंग होता है श्रावक लिंग, और तीसरा लिंग आर्यिका का लिंग। ये सिवाय का
जो भी लिंग है, यानी कि जो मुनि अपने को वस्त्र धारण करके मुनि मनाते हैं, या तो अंतरंग में मिथ्यात्व आदि रखकर, मिथ्यात्व कसाई भाव रखकर अपना भेख ऐसे कर लेते हैं, अपना जो वस्त्र आदि है वो बाहर से ऐसा दिखा देते हैं, तो वो गुरु है। अपने को जो अंतर में भाव है ऐसा बाहर भाव नहीं दिखाते हैं, अन्य तरह से दिखाते हैं, ऐसे जो ले गए वो कुगुरु की लाइन में आते हैं। और वो कुगुरु कैसे है? पत्थर की नाव जैसे हैं। कैसे बताया? पत्थर की नाव जैसे बताया है। पत्थर की नाव क्या है? वो है कि पत्थर की नाव में बैठने वाले डूबते हैं, वो स्वयं डूबते हैं, और पार का नाविक है वो भी डूबते हैं, तो वो भव समुद्र के पार हो सकता नहीं है। तो अपना आत्मज्ञान के बिना जो लोग अपने को भावलिंगी मुनिराज बता रहे हैं, वस्त्र सहित बता रहे हैं, वो सब कुगुरु की परिपाटी में आता है। फिर कुदेव का आया, तो कुदेव की बात में गुरुदेव ने बताया कि जो देव है वो देव तो वितरागी होते हैं, सर्वज्ञ होते हैं, और उनकी दिव्य वाणी कीरते हैं। इसके अलावा अन्य किसी को आप देव मान लेते हैं तो वो कुदेव है। अन्य देव में देव के 4 प्रकार गुरुदेव ने बताए। एक तो सुदेव बताया कि सुदेव में तो वितराग सर्वज्ञ परमात्मा है, वही है। फिर देवगति के जो जीव है, देवगति के जो जीव है उसको भी देव कहने में आता है। भवनवासी है, या चंद्र सूरज आदि जो है, इंद्र आदि जो है, ये सब देव कहने में आता है। फिर बताया कि कुदेव, कि जो देव की श्रेणी में नहीं आते हैं, जो अपने को शस्त्र सहित, गदा आदि शस्त्र सहित बताते हैं, स्त्री आदि से बताते हैं, कसाई भाव सहित है, और वो उसका उद्देश्य भी संसार बढ़ाने में काम आता है, ऐसा उपदेश देने वाला जो है वो कुदेव कहने में आता है। और चौथा बताया अदेव। अदेव यानी कि हम लोग में भी कई लोग ये सब मान रहे हैं, पिप्पल आदि को पूजा करते हैं, पत्थर बिठा कर भी उसकी पूजा करने लगते हैं, या तो कहीं घूमने गए, ऐसे गए, क्या भी कोई ऐसा मान्यता वाला हो जाता है तो देखो यहाँ पैसे डालेंगे तो आपका जो विष है वो पूरा हो जाएगा, यहाँ डोरा बांधने से आपके जो प्रतिकूलता है वो दूर हो जाएगी, ऐसी जो मान्यता है, और ऐसे लोग जो मानने वाले हैं वो सब अदेव की श्रेणी में आते हैं। जो अजीव है, जिनका कोई दुनिया में अस्तित्व नहीं है, ऐसा लोगों को हम देव मानने लगे, अपने से बड़ा मानने लगे, तो ये अदेव की श्रेणी में आता है। तो ये सब जो है वो देव में सुदेव ही अपना देव है, बाकी तीनों जो है वो सब कुदेव की श्रेणी में आता है। और छेल्ले गुरुदेव ने धर्म की क्रिया के बारे में बात कर दी कि धर्म की क्रिया में जो कसाय भाव सहित होता है, या तो शास्त्र बनाने में, शास्त्र बनाने भी जो कसाय भाव सहित शास्त्र बनाने वाले हैं, ऐसा शास्त्र या ऐसा धर्म, कि हिंसा में जो धर्म होता है, प्राणी वध में धर्म होता है, ऐसा मानने वाले, जिसमें त्रस तावर की खूब हिंसा होती है और कसाई भाव सहित होता है, उसको कुधर्म मानना चाहिए।
उसको कुधर्म मानना चाहिए। तो ऐसा कुगुरु, कुदेव और कुधर्म तीनों की श्रद्धा करना, उसको अपने से बड़ा मानना, उसकी पूजा करनी, उसकी सेवा करनी, वो ग्रहित मिथ्या दर्शन है। ग्रहित मिथ्या दर्शन यानी कि अभी ये जन्म में नया ग्रहण किया, ये जन्म में नया ग्रहण किया, वो ग्रहित कहने में आता है। अनादिकाल से जो चला आता है उसको अग्रहित होता है। जो अग्रहित है वो निसर्ग मिथ्या तो उपदेश आदि के निमित्त बिना अनादि से चला आता है, मगर ये जन्म में उपदेश आदि से या तो नया जो नहीं था उसको लिया और अगले जन्म में वो नहीं रहता है। ऐसा जो है, ऐसा जो है वो ग्रहित मिथ्यात्व कहने में आता है। इनके साथ साथ गुरुदेव ने एक बड़ी अच्छी बात की थी, समदभद्र आचार्य देव की बात की। समदभद्र आचार्य देव ने कहा है कि मिथ्या दर्शन वाला जीव आपको नमन नहीं कर पाएगा। अभी जैन धर्म में भी मानने वाला है, वितरागी प्रतिमा जी है, उनको दर्शन करने वाला है, मगर वो दर्शन करते वक्त अपनी राग की पुष्टि के लिए जो करता है, तो वो जो भगवान है वो वितराग स्वरूप है। तो वितराग स्वरूप को वो नहीं मानता है, वो भगवान को रागी रूप मानता है, इसलिए वो वितरागता को दर्शन नहीं कर पाते। मैं एक एग्जांपल देता हूँ। महावीर भगवान के दर्शन करते वक्त कोई भी व्यक्ति महावीर भगवान से प्रार्थना हो जाए कि मेरा लग्न हो जाए, आपका दर्शन करने से मेरा पुण्य उदय ऐसा हो जाए कि मेरा लग्न हो जाए। आप सोचिए, जहां महावीर भगवान ने तो विवाह किया नहीं था, जिसने विवाह नहीं किया है, ऐसे वितरागी भगवान के पास राग की या तो विवाह की मांगनी करना, वो भगवान को नमन करना, नमस्कार करना योग्य है। तो हम लोग भी वितराग प्रतिमा जी का दर्शन करते वक्त भी यह बरोबर सोच के बंधन करना है कि हमें क्या चाहिए। हमने वितराग भगवान की परंपरा से यह वितराग जो धर्म है उनकी बात सुनने में आई है। ऐसी बात सुनने की महत्ता अपने में बढ़ जाती है, तभी उसका मूल सूत्र जो जहां से आई है, ऐसा वितरागी देव, ऐसा वितरागी मुनिराज गुरु, वितरागी संतों आदि का मोहमान आए बिना रहता नहीं है, मगर उसे पीछे अपनी भावना वितरागता प्रकट करने की होनी चाहिए। वितरागता प्रकट करने की नहीं होगी तो वह समदभद्र आचार्य कहते हैं ऐसे, वो वितराग भगवान को नमन करता नहीं है, वो राग को नमन करता है। ऐसा गुरुदेव ने बहुत स्पष्टता से बताया है। आज का प्रवचन में यही मुद्दा है। और अभी किसी को आज के प्रवचन में कुछ प्रश्न है तो आप बता सकते हैं। किसी भी मुमुक्षु को कोई भी प्रकार का प्रश्न है, आप हैंड रेस करके प्रश्न पूछ सकते हैं, हम आपको अनम्यूट करेंगे। रश्मिबेन जय जिनेन्द्र, आपको अनम्यूट किया है हमने। हाँ, जय जिनेन्द्र सर। जय जिनेन्द्र सर। जय सर, जिनेन्द्र। आपने अभी बताया अग्रहित मिथ्या दर्शन को ग्रहित मिथ्या दर्शन पुष्टि देता है। तो बट अग्रहित मिथ्या दर्शन अनादि का और ग्रहित मिथ्या दर्शन नया, तो फिर वो अग्रहित मिथ्या दर्शन को पुष्टि कैसे देता है? अच्छा, ऐसी है, हमें अग्रहित अनादि से है। जी। अभी अनादि से जो अग्रहित मिथ्यात्व है उनको दूर करना है।
तो उसको दूर करने के लिए निमित्त बुद्ध, उसमें निमित्त बुद्ध क्या हो सकता है? सच्चे देव शास्त्र गुरु। जिसमें सच्चे वितरागी देव शास्त्र गुरु, कि जिसमें आत्मा की सच्ची बात बताई है। अभी कुदेव कुगुरु कुशास्त्र जो है, उसमें तो वितरागता का पोषक कहीं भी नहीं है। उसमें वितरागता का पोषक नहीं होने से उसका हमें वहां से आत्मा के बारे में क्या जानना मिलेगा? नहीं मिलेगा। तो अपना जो मिथ्यात्व है, और मिथ्यात्व के साथ उसकी पुष्टि होगी ना। अगर हमें वितरागी देवगुरु शास्त्र जो है उनके द्वारा आत्मा कैसा है उसकी जानकारी लेने का प्रयत्न करेंगे, तो अपना जो अग्रहित मिथ्यात्व अभी है वो ढीला पड़ेगा ना, वो क्षीण होगा ना, कि पुष्टि होगी। तो वितरागी देव शास्त्र गुरु के निमित्त से आत्मा का विचार करने से मिथ्यात्व की क्षीणता होती है, और अग्रहित मिथ्यात्व जो है वो क्षीण होता है, और ग्रहित कुदेव कुगुरु कुशास्त्र जो है उनसे जो अपना मिथ्यात्व है वो ज्यादा दृढ़ होता है। बराबर है? बराबर। बराबर सर। सर एक प्रश्न और है मेरा। सर आपने अभी देव के 4 प्रकार बताए, सुदेव, देव, अदेव और कुदेव। तो जो आपने कहा पीपला, तुलसी, इन सब पानी देना, इनको मानना, वो अदेव में आते हैं। तो जनरली उनको कुदेव नहीं बोल सकते, अदेव मीन्स क्या होता है फिर? अदेव में निर्जीव तत्व जो होता है वो आता है, और बट कुदेव में आपने जो पीपला बताया। एकेंद्रिय होते हाँ, हैं तो हाँ, एक बट उनको इंद्रिय थे, उसको कुदेव में आता है। अदेव नहीं, कुदेव। तो बट उसको पीपला जो और एक इंद्रिय आदि है, एक इंद्रिय आदि है, हाँ उनको मानना है तो हाँ उसको कुदेव किया। और जो निर्जीव होता है, पत्थर आदि या जो भी, उसको अदेव का। अदेव भी अच्छा, कुगुरु में ही आता है, कुदेव में ही आता है। मगर यह हम्म, कुदेव का दो पार्ट बना दिया, एक जीव के सहित, एक जीव के बिना। ओके सर। थैंक यू सर। जय जिनेन्द्र। जय जिनेन्द्र। જય જિનેન્દ્ર, મારો એક પ્રશ્ન છે. નિર્જરાની ભૂલ, જે સ્ટાર્ટિંગમાં આવ્યું હતું નિર્જરા તત્વની ભૂલ, એમાં એક બે લાઈન આવી હતી. અશુભ ઈચ્છા પછી શુભ કે અશુભ કોઈ પણ હો, એ ઈચ્છાની પ્રવૃત્તિમાં જેને સંતોષ છે એને શક્તિનો નિરોધ થાય છે, શક્તિ પ્રકટ થતી નથી. તો આપણે એનું હા, અર્થ શું સમજવાનું? શક્તિ પ્રકટ નથી થતી એટલે અત્યારે આપણે તો ઈચ્છાનું, આપણે તો ઈચ્છા પુષ્ટિ છે, અને શુભ કે બરાબર. અશુભ ઈચ્છા તો પ્રવૃત્તિ ચાલે જ છે. તો શક્તિ પ્રકટ હા, નથી થતી એટલે કે નહીં થાય કે કેવી રીતે આને સમજવાનું આપણે? ठीक है, हिंदी में चलेगा ना? कि જી જી, હિન્દી ગુજરાતી કઈ બી ચાલે. अच्छा, निजरा का अर्थ गुरुदेव तीन प्रकार से करते हैं। एक तो द्रव्य निद्रा का खीर जाना, दूसरा अशुद्धता की घटना और शुद्धता की वृद्धि। ये જી तीन प्रकार है। तो यहाँ जो शक्ति की बात की है वो अपनी शुद्धता की वृद्धि ऐसा लेना है। અચ્છા. तो शुद्धता की जो वृद्धि है वो नहीं होती है, और उसको निद्रा मानना, तो वही निद्रा तत्व की भूल है। निद्रा तत्व में शक्ति की वृद्धि होती है, यानी कि पर्याय में जो द्रव्य की शक्ति होती है वो ज्यादा वृद्धिग्रत होती है, पर्याय में वृद्धिग्रत होती है, उसको निद्रा कहने में आया है। જી, बरोबर? બરાબર બરાબર. और कोई मुमुक्षु को कोई प्रश्न है तो वो हैंड रेस कर सकते हैं, हम आपको अनम्यूट करेंगे. 202 નંબરનું પેજ છે ને, એમાં નિક્ષેપની જે વાત લીધી, ચારે નિક્ષેપોનું જ્ઞાન છે, જેને વિતરાગતા, અંદર દ્રષ્ટિ, સર્વજ્ઞતા પ્રગટી છે અને રુચિ સહિત હોય, તેના ચારે નિક્ષેપોનું જ્ઞાન એને સાચું કહેવાય. જેને એની રુચિ નથી એને એકેય નિક્ષેપ સાચો હોઈ શકે નહીં.
એમાં શું કહેવા માંગે છે ખ્યાલ ના આવ્યો. અચ્છા, નિક્ષેપ જે છે, નિશ્ચય વ્યવહારની વાત કરીએ છીએ ત્યારે સાચો નિશ્ચય વ્યવહાર કોને હોય છે? તો કે સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અને સાચો વ્યવહાર સમ્યક દ્રષ્ટિને જ હોય છે એવું કહેતા જ નય જે છે એ નયનું સાચું જ્ઞાન પણ કોને હોય છે? દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. હવે નિક્ષેપ કોને કહે છે? તો નયનો જે વિષય છે એને નિક્ષેપ કહેવામાં આવે છે. નયનો વિષય છે એને નિક્ષેપ કહેવામાં આવે છે. તો નયનું સાચું જ્ઞાન જેને હોય એને જ નિક્ષેપનું સાચું જ્ઞાન હોઈ શકે. અને આપણે નિક્ષેપને જ્યાં જ્ઞેય પણ કહી શકાય. નહીં, જ્ઞેય ના કે એનો વિષય નય છે એ જ્ઞાન છે, એ જીવનો છે, પણ એ કોને વિષય બનાવે છે? એ જેને વિષય બનાવે છે એ વિષયને નિક્ષેપ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાન જો સાચું હોય તો જ એને સાચા નિક્ષેપની ખબર પડે છે, નહીં તો સાચો નિક્ષેપ કરતો નથી. અને એના ઉપરથી જ ગુરુદેવે કીધું હતું, સમજભદ્ર આચાર્યની જે વાત કરી કે ભાઈ સાચા નમસ્કાર, સાચી સ્તુતિ કોને હોઈ શકે? વિતરાગી ભગવાનની સાચી સ્તુતિ કોને હોઈ શકે? કે આત્માનું જ્ઞાન જેને પ્રગટે. નિક્ષેપનું જ્ઞાન સાચું હોય. નિક્ષેપનું જ્ઞાન સાચું કોને હોય? તો કે સાચું જ્ઞેયને હોય. સાચું જ્ઞેય કોને હોય? તો કે સમ્યક દ્રષ્ટિને હોય. તો સમ્યક દ્રષ્ટિ જ ભગવાનની સાચી ભક્તિ પૂજા આદિ કરી શકે. એમાં સમંતભદ્ર આચાર્યનું જે લીધું એમાં તો અભવી આપને વંદન નહીં કરે. વંદન નહીં કરી આ તો શકે. અહીંયા તો અગ્રહિત મિથ્યાત્વની જ વાત છે ને, ગ્રહિત મિથ્યાત્વની અહીંયા કોઈ વાત નથી. અભવ્ય અગ્રહિત છે વાળા જે મિથ્યા ત્યાં અભવ્ય લીધું છે, પણ જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી પણ ભગવાનને નમસ્કાર કરી શકશે નહીં. અને આ વાત ગુરુદેવે સ્થાનકવાસીમાં જ્યારે હતા ત્યારે એક શેઠ હતા, એની સાથે ચર્ચામાં ખૂબ ઊંડાણમાંથી વાત કરી હતી. પ્રવચનમાં ઘણી વાર આવે છે. અને એક બીજો પ્રશ્ન હતો સાવધ્ય લેશ્યાનું કહ્યું ગુરુદેવે કે એકેન્દ્રિય આદિની એમાં ઘાત થાય છે, પણ તો બી આપણને પૂજા આદિ કરવામાં એનો દોષ લાગતો નથી, બહુ ઓછી હિંસા હોય. એ સાવધ્ય લેશ્યો કીધું એ શું છે? એ પેજ નંબર 2 સાવધ્ય લેશે માટે તો બહુ મારા ખ્યાલ નથી, પણ ત્યાં ગુરુદેવ એમ કહેવા માંગે છે કે જ્યારે તમે કોઈ ધાર્મિક ક્રિયા આદિ કરો છો ત્યારે તમારું લક્ષ્ય જો આત્મતત્વને પ્રાપ્તિ કરવા માટેનું હોય અને એ વખતે બાહ્ય હિંસા જો થતી હોય તો તમને પુણ્ય વધારે છે અને પાપ ઓછું છે, અને તમારું લક્ષ્ય આત્મ પ્રાપ્તિનું છે તો ત્યાં કરવા યોગ્ય છે. પણ ફક્ત રાગ સાથે, પુણ્ય બંધના પોતાના ઈચ્છા સાથે જો તમે આવું બધું કરતા હો તો એ કરવા યોગ્ય નથી, આવી હિંસા યોગ્ય નથી, એવું કહેવા માંગે છે. અને એમાં પણ ખરેખર કેટલી હિંસા થાય છે એનો વિવેક રાખવો ખૂબ જરૂરી છે. આ વસ્તુ તો ગુરુદેવે પોતાના જીવનમાં સોનગઢમાં જે ક્રિયાઓ થતી હતી એ વખતે ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. અને જ્યારે આવું ગુરુદેવને યોગ ન લાગે તો જાહેરમાં એ બંધ પણ કરાવેલું છે. એટલે હિંસાનો વિવેક સાથે જીવે આત્મતત્વની પ્રાપ્તિ સાથે આવા કાર્યો કરવા જોઈએ. એક દ્રષ્ટાંગનો એક રેફરન્સ આવ્યો હતો, ભગવતી સૂત્ર. એ એકચ્યુઅલી દ્રષ્ટાંગ સમજણ નહીં મને. ભગવતી સૂત્ર ઉપર કંઈ પૂજક ઉદ્દેશીએ કીધું હતું, તો એ મને એકચ્યુઅલી બરાબર સમજાવવાનું નહીં. દ્રષ્ટાંગ કઈ અપેક્ષાથી સમજવાનું ને? ભગવતી સૂત્ર કર્યું. હા, એ તો લખાણ શું હતું? એટલે આખું સેન્ટેન્સ વાંચું છું. 10 ઢાળની 10 પાત્ર. 10 ધાબળાનું. અચ્છા, હા.
હા એટલે ભગવતી સૂત્રમાં શ્વેતાંબરમાં એની ટીકા કરવાવાળા કોઈ હશે આચાર્ય કે મુનિ કે જે કાંઈ હોય એ. જી એણે એની ટીકામાં એવું લખ્યું છે કે ભગવાને એવું કીધું છે કે શ્રાવકોએ મુનિને 10 પાત્રા આપવા જોઈએ, 10 ધાબળા આપવા જોઈએ, 10 આદિ આપવા જોઈએ, એક પોતાની પાસે રાખીને બીજું. એટલે ગુરુદેવ કહે છે કે ભગવાનના શાસ્ત્રોમાં આવું લખાણ ના હોય, ને આવું લખાણ હોય તો એ વિતરાગી શાસ્ત્ર નથી. નામ ભલે ભગવતી સૂત્ર આપ્યું, ભગવાનનું સૂત્ર નામ ભલે આપ્યું, પણ એ ખરેખર વિતરાગી શાસ્ત્ર નથી એવું કહેવા માંગે છે. એટલે શ્વેતાંબરમાં એવી માન્યતા છે કે ભાઈ તમે 10 જોડી આ બધું આપો આખો સ્ટેટ તો તમને ધર્મ થાય. આ તે એવું ભગવત સૂત્રમાં લખ્યું છે. એટલે કે આવું લખાણ જ્યાં હોય એ વિતરાગી શાસ્ત્ર નથી એવું ત્યાં કહેવા માંગે છે. ભગવતી સૂત્ર એમ તો શ્વેતાંબરનું જ શાસ્ત્ર છે ને, આપણને તો કોઈ એની સાથે લિંક નથી ને, કે આપણામાં બી છે ભગવતી સૂત્ર? આપણામાં છે પણ એની ટીકા કરવાવાળા આચાર્ય જે છે એ અલગ જી અલગ હોઈ શકે. તો ભગવતી આરાધના અને ભગવતી સૂત્ર બે અલગ અલગ ભિન્ન શાસ્ત્ર છે કે બે બંને અલગ અલગ છે? બે અલગ છે. તો આપણા દિગંબરમાં બી ભગવતી સૂત્ર છે? ખબર નથી મને એનું, એટલે અચ્છા, આ ઓકે, કોને ટીકા કર્યા તેને. जी। પણ સત્તાવરમાં તો છે એ તો ખબર છે, ગુરુદેવ ઘણી વાર કહે છે. और कोई भी मुमुक्षु को આપણામાં कोई ભગવતી સૂત્રમાં શ્વેતાંબરમાં તો છે, ગુરુદેવે તો એનો ઘણી વાર અભ્યાસ પણ કરેલો છે. અને અભ્યાસ કરતી કરતી વખતે આવું ખોટું આવે ત્યારે એમને આશ્ચર્ય પણ થતું હતું કે जी આવો કેવો ધર્મ છે. जी। और के मुमुक्षु को कोई प्रश्न है तो हैंड रेस कर सकते हैं, नहीं तो फिर हम सेशन की समाप्ति तरफ आगे बढ़ते हैं क्योंकि हमारा समय हो चुका है। हम જયકારા से सेशन को एंड करेंगे। શૈલેષભાઈ, હું જયકારા સ્ક્રીન ઉપર રાખું છું, તમે વાંચી શકો, નહીં તો કોઈ બી મુમુક્ષુ વાંચી શકશે। બોલો શ્રી ઋષભદેવ આદિ 24 જિનેન્દ્ર ભગવાનનો જય હો. બોલો શ્રી સિમંદર આદિ 20 વીરમાન ભગવાનનો જય હો. બોલો શ્રી સમયસાર આદિ સર્વ જીનવાણી માતનો જય હો. બોલો શ્રી કુંકુંદ આચાર્ય આદિ સર્વ મુનિરાજનો જય હો. બોલો અનંત અનંત ઉપકારી પૂજ્ય કાન ગુરુદેવનો જય હો. બોલો ધન્ય અવતાર ભગવતી માતનો જય હો. સુવર્ણપુરી તીર્થધામનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. सुवर्णपुरी तीर्थ धाम की ओर से, हमारी ऑनलाइन टीम की ओर से सभी को सादर जय जिनेन्द्र। ऐप क्विज, जो हमारे सोनगढ़ यंग स्कॉलर्स पाठशाला का ऐप क्विज जारी है, आज रात के 12 बजे वो क्विज ऑटोमेटिकली समाप्त होगा। बहुत इजी सरल प्रश्न है आज के क्विज में, तो आप जरूर उसे अटेम्प्ट करिए। और फ्राइडे हमारा वर्जन 16 का क्लास रहेगी और संडे हमारा क्लास रहेगी जैन धर्म फाउंडेशन कोर्स में। आप सभी सादर मुमुक्षु को जय जिनेन्द्र। जय जिनेन्द्र।